નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ મોલ એગ્રો સેન્ટર માણાવદર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ગળવાવ ગામમાં આવ્યા છીએ, જ્યાં ખેડૂતભાઈના પહેલેથી છેલ્લે સુધી ટ્રીટમેન્ટ આપણા કૃષિ મોલની રહી છે અને તે ખેડૂતભાઈ પાસે આપણે થોડી ઘણી માહિતી લઈએ। તમારું નામ જણાવશો આખું? રાજેશભાઈ ભૂત, ગામ, ગળવાવ, મોબાઈલ નંબર 97 268 83 450। તો આમાં ડીનોક્સા અને બોન્ટેડ કેટલી વખતનો છંટકાવ કરી ગયેલ છે આપણે? બે વખત। અને આપણે રિઝલ્ટ કેવું છે? બહુ સારું। રાતળ અને ગેરું ને આપણે નાના ડોડવા રહી ગયા છે કે નથી રહ્યા? નહીં। અને રાતળ ને ગેરું નહીં। કેટલા મહિનાની મગફળી થઈ છે આપણે? 3.5 4 મહિના। 4 મહિનાની। અને સારામાં સારું રિઝલ્ટ છે? હા। તો બીજા ખેડૂત ભાઈઓ મારી શકે છે? હા। તો પહેલાં તમે ગોવિંદભાઈની ટ્રીટમેન્ટ લેવડાવતા અને ત્યારબાદ જ દવાનો છંટકાવ કરતા? હા। તો આપણે ટ્રીટમેન્ટ લેવડાવ્યા બાદ રિઝલ્ટ સારું મળે? હા। તો ખેડૂત ભાઈઓ તમે પણ જોઈ શકો છો કે ટ્રીટમેન્ટ કૃષિ મોલના પહેલાં જે ફિલ્ડ વર્ક હોય છે તેને ટ્રીટમેન્ટ લેવડાવતા અને ત્યારબાદ દવાનો છંટકાવ કરે, જેથી આપણે આડાવડી દવાનો છંટકાવ ન થાય, જે રોગ હોય તેનો છંટકાવ થાય અને ઉત્પાદન પણ સારામાં સારું થાય। એટલા માટે આપણે કૃષિ મોલની ઓલ ટ્રીટમેન્ટ પહેલેથી છેલ્લે સુધીની ટ્રીટમેન્ટ લેવડાવવાથી બહુ લાભદાયક છે અને ડિનોક્સા અને બોન્ટેડ રાતળ અને સારામાં સારું ઉત્પાદનમાં ફરક જોવા મળે છે। તમે જોઈ શકો છો કે સારામાં સારો આ ફાલ છે। આપણે ડિનોક્સા અને બોન્ટેડના બધા જ ફાલ જોયા, તે આપણે આવો સારામાં સારું રિઝલ્ટ જોવા મળ્યું છે। બધે જ ડિનોક્સા અને બોન્ટેડનું સારામાં સારું રાતળ ને ગેરું પણ નથી, જે 4.5 મહિનાની માંડવી સુધી રાતળ અને ગેરું નથી આવતા। ઘણાની માંડવી મેં જોઈ છે। તો ઓલ ટ્રીટમેન્ટ કૃષિ મોલની છે અને કૃષિ મોલમાં જો તમારે પહેલેથી છેલ્લે સુધી આ નવા વર્ષથી નવી સિઝન શાળુ સિઝનમાંથી તમારે કૃષિ મોલની ટ્રીટમેન્ટ લેવી હોય શાળુ સિઝનમાંથી, તો અત્યારે જ તમારે ઓલ ટ્રીટમેન્ટ લેવી હોય તો અત્યારે જ તમારા નામ નંબર અને લખાવી દો। જે કૃષિ મોલના નંબર છે 9314800812 તો કૃષિ મોલમાં અત્યારે મિત્રો આપણે ઘણા જ પ્લોટિંગની બિયારણની વેરાયટી આવી ગઈ છે। તમે પ્લોટિંગની બિયારણની વેરાયટી ક્યાંથી લ્યો છો રાજુભાઈ? કૃષિ મોલમાંથી માણાવદર। તો પ્લોટિંગની બિયારણની વેરાયટી કેવી આવે છે આપણે લ્યો તો? સરસ, સારી આવે છે। તો કૃષિ મોલ એગ્રો સેન્ટરમાં આપણે પ્લોટિંગની વેરાયટી પણ આવી ગઈ છે, જેમ કે ચણા, ધાણા, જીરું, ઘઉં, એ બધા જ પ્રકારના આપણે ઘઉં, ધાણા, જીરું, ચણા બધી જ પ્રકારની વેરાયટી આવી ગઈ છે। તો અત્યારે તમારે જો શાળુ સિઝનમાં પ્લોટિંગની સારામાં સારી વેરાયટી વાવવી હોય, ઘઉં છે, ચણા છે, ગમે તે પ્લોટિંગની સારામાં સારી વેરાયટી વાવવી હોય તો કૃષિ મોલ એગ્રોનો સંપર્ક કરો। ખાતર લેવું હોય તો પણ સંપર્ક કરો। તો કૃષિ મોલના નંબર છે 9314800812 9314800812। આમાં તમે અત્યારે સંપર્ક કરો અને શાળુ સિઝનમાં નવી સિઝનમાંથી તમારે પણ આવો સોના જેવો પાક કરવો હોય મિત્રો, તો તમે શાળુ સિઝનમાં આવું તમારે પણ સોના જેવો પાક કરવો હોય તો કૃષિ મોલમાં અત્યારે જ તમારા નામ નંબર નોંધાવી દો। જે મેં તમને નંબર આપ્યા 9314800812, એમાં તમે સંપર્ક કરો અને અત્યારે જ તમારી ઓલ ટ્રીટમેન્ટનું કહી દો કે ઓલ ટ્રીટમેન્ટ આપણે કૃષિ મોલમાંથી લેવાની છે, જેથી તમને પણ ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન મળે અને આવો સોના જેવો પાક શાળુમાં બધાને ખેડૂત ભાઈઓને થાય। તો અત્યારે જ તમારા નામ નંબર નોંધાવી દો। ખૂબ ખૂબ આભાર।